નમસ્કાર દર્શક મિત્રો, પંચમહાલમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વિશાળ પદયાત્રા યોજાશે. જિલ્લા સ્તરીય પદયાત્રાના આયોજન અંગે ગોધરામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે પંચમહાલ જિલ્લામાં યોજાનારી જિલ્લા સ્તરીય પદયાત્રાના આયોજન અંગે ગોધરાના જિલ્લા સેવા સદન ખાતે 3 નવેમ્બરના રોજ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે એક ભારત આત્મનિર્ભર ભારતના સૂત્ર સાથે પંચમહાલ જિલ્લામાં ભવ્ય પદયાત્રાનું આયોજન થઈ રહ્યું છે. આ પ્રેસ કોન્ફરન્સમાં લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવ, રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર, હાલોલ ધારાસભ્ય જયદત્તસિંહ પરમાર તથા કાલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા પ્રશાસન, વિવિધ વિભાગોના અધિકારીઓ અને મીડિયા પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. જિલ્લા કલેક્ટર અજય દહિયાએ આત્મનિર્ભર ભારત અને એકતા સંદેશના વ્યાપક પ્રસારને ધ્યાનમાં રાખીને આયોજિત આ યાત્રા અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે યાત્રા માટે વિશેષ રૂટ નક્કી કરવામાં આવ્યો છે. માર્ગ દરમિયાન મહત્વપૂર્ણ સ્થળોએ થીમ આધારિત કાર્યક્રમો, સ્વચ્છતા અને જનજાગૃતિના સંદેશો, સરકારી યોજનાઓનો પરિચય, સાંસ્કૃતિક કાર્યક્રમો અને યુવા શક્તિને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો યોજવામાં આવશે. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. સંવાદદાતા ભાવેશ દુહાણા, પંચમહાલ, ગોધરા. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જેમને આપણે સરદાર પણ કહીએ છીએ અને લોક પુરુષ પણ કહીએ છીએ, તેમની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યું છે ત્યારે આ ઉજવણીના ભાગરૂપે સરકારશ્રી દ્વારા દરેક વિધાનસભા દીઠ આ એક પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ આયોજનના ભાગરૂપે આજે જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે એક પ્રેસ બ્રીફિંગ કરવામાં આવી અને તેની અંદર વિસ્તારના લોકોને અધિક માત્રામાં જોડાવા માટેની અપીલ પણ કરવામાં આવી. આપ સર્વે જાણો છો કે સરદાર પટેલ એ કોઈ એક ગ્રુપના કે એક રાજ્યના કે એક વિસ્તારના ન રહેતા એ સૌના સરદાર છે અને સૌના સરદાર એટલે કે બધા જ સમાજને એક તાતણે જોડનારું એક એવું તત્વ કે જેમને આપણે દર વર્ષે યાદ કરીએ છીએ, પરંતુ આ 150મી જન્મજયંતિ વિશિષ્ટ ઉજવણીના ભાગરૂપે જ્યારે આપણા વડાપ્રધાન શ્રી 31મીએ જ્યારે એકતાનગર ખાતે આવી અને આખા દેશને સંબોધિત કર્યું અને આખા દેશને એકતાનો અને અખંડતાનો સંદેશો પણ આપ્યો છે, ત્યારે આપણે બધા તેમના જે જીવન મંત્ર હતો અખંડ ભારત, અને એ અખંડ ભારતને અખંડ રાખવા માટે આપણા લોકોની અંદર પણ આ પ્રકારનો એક વિચાર હંમેશા માટે જીવંત રહે તેના પ્રયત્નના ભાગરૂપે જ્યારે આ યાત્રા કરવામાં આવી રહી છે, ત્યારે આપ સર્વેના માધ્યમથી આખા જિલ્લાની અને આખા રાજ્યની સર્વે નાગરિકોને હું એવું કહેવા માગું છું કે આપ સર્વે આ યાત્રામાં જોડાઓ અને આપણે આજે અખંડ છીએ. એક વાત કહું તો જ્યારે જો સરદાર પટેલ સાહેબ ન હોત તો આપણે આજે અખંડ ભારતના કેટલાય ભાગ હોત અને તેમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે વિઝા લેવાની જરૂર પડતી એવી પરિસ્થિતિ હતી, પરંતુ તેમના લીધે આજે ભારત અખંડ છે અને આપણે આખા દેશમાં નિર્ભયપણે ઘૂમી શકીએ છીએ. ત્યારે તેમને સાચા અર્થની અંદર એવું કહેવાય કે આપણે યાદ કરવાના ભાગરૂપે આ યાત્રા કરી રહ્યા છીએ, ત્યારે આ યાત્રા ખૂબ સફળ બને અને આપના માધ્યમથી સફળ બનાવવામાં આપ સર્વે મદદરૂપ થશો એવી મને આશા છે. જય હિન્દ, ભારત માતા કી જય.